આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને 7 વર્ષની જેલ કોર્ટે જાહેર કર્યા। દોષિત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ સાથે મારામારી અને સરકારી ફરજમાં અવરોધના કેસમાં આજે રાજપીપળા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરતા 7 વર્ષની શની સજાનો હુકમ કર્યો છે। આ કેસમાં આરોપ છે કે વન વિભાગના કર્મચારીઓને બોલાવી તેમની સાથે મારામારી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યો હતો, તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરીને ધમકી આપવામાં આવી હતી। ઘટનાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો। લાંબી કાનૂની કાર્યવાહી બાદ કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની જેલની સજા ફટકારી છે। આ ચુકાદા બાદ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। ધારાસભ્ય તરીકે તેમની સ્થિતિ અને આગળની કાનૂની કાર્યવાહી અંગે હવે સૌની નજર રહેશે। નરેશ ઠાકોર, વાર્તા ન્યૂઝ।